નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર છે દ્વિપદી પ્રમેય. એના MCQ આજે આપણે ગણવા છે. ચાલો ગણીએ. ચોથો ક્વેશ્ચન છે. ચાલો એની અંદર 15C2 + 15C3 + 15C4 એમ 15C15 સુધી છે. 4 ઓપ્શન આપણને આપ્યા છે. તો અહીંયા રકમ આવી રીતની છે: 15C2 + 15C3 + 15C4 + અપ ટુ 15C15. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો આને આપણે સરવાળાને S કહી દઈએ. હવે અહીંયા બે પદ એડ કરીએ. 15C0 એક એડ કરીએ અને એક 15C1 એડ કરીએ. ઓકે, બાકીના બધા જ છે એઝ ઇટ ઇઝ રાખીએ. પ્લસ 15C2, આ બધા એઝ ઇટ ઇઝ. 15C3 + 15C4 + અપ ટુ 15C15. હા, બેલેન્સ માટે આપણે પાછું અહીંયા માઇનસ 15C0 અને માઇનસ 15C1 આવું કરી શકાય. હા, કરી શકાય ને ભાઈ. ઉમેર્યા બે પદને પાછળ એ જ બાદ કરી દીધા. ફાયદો શું થાય આનો? આ 15C0 શરૂ કરીને 15C15 સુધીનું સાદરૂપ શું થાય? અહીંથી શરૂ કરીને અહીં સુધી 2 ની 15 ઘાત જાણીએ છીએ ને. આ NC0 + NC1 + NC2 એમ પ્લસ આગળ વધીએ NCN બરાબર 2 ની n ઘાત. આ જાણીએ છીએ. દ્વિપદી વિસ્તરણના સહગુણકોનો સરવાળો 2 ની n ઘાત થાય. આની ઉપરથી મેળવ્યું હતું, યાદ કરાવી દઈએ. 1 + x એની n ઘાતનું વિસ્તરણ આપણે લખ્યું હતું, બરાબર છે. વિસ્તરણ લખ્યું હતું આનું, અને એમાં x બરાબર 1 મૂકી દીધા હતા. આ સાબિતીની અંદર જોયું છે. ડાયરેક્ટ આ વાપરી શકાય. તો એની જગ્યાએ 15 છે. 15C0 થી 15C15 સુધી લખો તો 2 ની 15 ઘાત. અહીંથી અહીંયા સુધીની વાત થઈ. માઇનસ 15C0 અને માઇનસ 15C1. ઓકે, ચાલો 2 ની 15 ઘાત માઇનસ 15C0 એટલે તો 1 થાય, અને 15C1 એટલે 15 થાય. આ એ ખબર છે. તો 2 ની 15 ઘાત માઇનસ 16. 2 ની 15 ઘાત માઇનસ 16. સી છે એ સાચો જવાબ છે. આવી જાય છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો એના પછી 5મો પ્રશ્ન છે. આ વિસ્તરણમાં x ની 5 ઘાતનો સહગુણક શોધો. શોધીએ, નો પ્રોબ્લેમ. ચાલો, x² - 2x + 1 છે. તમને એવો પ્રશ્ન થાય છે કે દ્વિપદી પ્રમેય થાય તો મજા આવે. 3 પદ છે, તેમાંથી 2 પદ બનાવી શકાય. તો આનું સાદરૂપ આપો. આ પૂર્ણ પદાવલી થઈ હો. x - 1 નો સ્ક્વેર આખા કાઉન્સ ઉપર 3 ઘાત. ઘાતાંકના નિયમો લાગે. x - 1 આ બેનો ગુણાકાર થાય 6 ઘાત. હવે મારો પ્રશ્ન એવો છે કે આના વિસ્તરણમાં, એટલે કે આના વિસ્તરણમાં બરાબર જ છે. x ની 5 ઘાતનો સહગુણક અહીંથી મળી જાય. કેમ મળે? તો કે પ્રથમ પદ a બરાબર x, b બરાબર -1. આમ લખાય ને આને x + -1 એની 6 ઘાત. એટલે tr + 1 માં પદ સાથે સરખાવી શકાય. tr + 1 બરાબર NCR a⁻n−r અને b ની r ઘાત. ઓકે, n એટલે 6 છે ઘાતાંક. 6CR થશે. એની કિંમત આપણે x મૂકી દઈ, 6 - r. b ની કિંમત -1 મૂકી દઈ અને r. ટાર્ગેટ શું છે? x ની 5 ઘાતનો સહગુણક જોઈ છે. ઓકે, તો આવું થયું. tr + 1 બરાબર -1 ની r ઘાત 6CR અને x ની ઘાત 6 - r. આ નંબર 1. હવે x ની 5 ઘાત માટે શું તમે કરી શકો? x ની 5 ઘાત અહીં ક્યારે બનશે? 6 - r બરાબર 5 લખવા પડે. હા, તો જ x ની 5 ઘાત મળે ને ભાઈ. જો હવે r આ બાજુ આવે, 5 આ બાજુ આવે. 6 - 5 બરાબર r. ઓકે, ક્લિયર ખબર પડે છે કે r બરાબર 6 માંથી 5 બાદ એટલે 1, r બરાબર 1 લેવા પડે. ઓકે, તો tr + 1 બરાબર. ચાલો એમાં r ની જગ્યાએ મૂકી દો 1 + 1. r ની જગ્યાએ મૂકી દીધું. -1 ની 1 ઘાત. r ની જગ્યાએ 1 મૂક્યું છે. 6C1 r ની જગ્યાએ 1 અને x ની ઘાત 6 માંથી r એટલે 1 બાદ. ઓકે, -1 6C1 એટલે 6
અને એક્સની 5 ઘાત. ઓકે, -6x5. તેથી ક્લિયર કરી શકાય x5 નો સહગુણક શું આવે? સહગુણક, હા, -6 થાય છે જવાબમાં. -6, હા, એ છે સાચો જવાબ ભાઈ, મળી જાય છે. -6 આવે છે, એ છે એ ફાઇનલ આન્સર છે. ઓકે, એકદમ સહેલા MCQ છે. આગળ વધીએ, ચાલો. 11મો પ્રશ્ન છે ભાઈ. 1 + ax ની ઘાત n આપી છે અને આ પ્રકારનું વિસ્તરણ આપ્યું છે. એ બરાબર ખાલી જગ્યા, n બરાબર ખાલી જગ્યા, નો પ્રોબ્લેમ. ચાલો ગણો જીને. અહીંયા આપ્યું છે 1 + ax, એની ઘાત કેટલી કીધી છે? n. કાંઈ વાંધો નહીં, તો આનું વિસ્તરણ તો કરી શકાય. કરી દો વિસ્તરણ. સૌથી પહેલાં તમે શું લખશો? NC0, 1ની n ઘાત. આગળ 1 હોય તો ચિંતા જ ન કરવાની. 1ની n ઘાત, 1ની n - 1 ઘાત બરાબર 1 જ થાય. તો પાછળ છે ax, એની 0 ઘાત આવશે. હા, આવું વિસ્તરણ તો તમને આવડે છે ભાઈ. NC1 આવે, પછી axની 1 ઘાત આવે, સાચી વાત છે, પ્લસ NC2 ax² પ્લસ NC3 axની 3 ઘાત. આમ આગળ વધો તો છેલ્લે ફાઇનલી શું પદ આવશે? તો કે પ્લસ NCn axની n ઘાત, આવું આવે. ઓકે, આગળ હજી NC0 એટલે 1, કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય, પ્લસ આ n આવશે, ax તો છે જ, પ્લસ NC2 એટલે n(n-1) છેદમાં 2 × 1 a²x² પ્લસ NC3 એટલે n(n-1) n-2 છેદમાં 3 × 2 × 1. ઓકે, અને એની 3 ઘાત, એક્સની 3 ઘાત, પ્લસ આમ ડોટ 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 NCn એટલે તો 1 થાય, અને એની n ઘાત, એક્સની n ઘાત. આવું ચાલશે જ, નો પ્રોબ્લેમ. હવે આનું સાદુરૂપ નથી આપવું ભાઈ. આના બરાબર હું આપ્યું છે તમને, અહીં લખી નાખો. આના બરાબર આ આપ્યું છે 1 + 8x પ્લસ 24x² પ્લસ પછી આમ ટપકા સરખાવો. 1 અને આ બેનો ગુણાકાર 1 આવી જાય છે. આ બે સરખા થવા જોઈએ. x વાળું પદ x² પછી xની 3 ઘાત વાળા પદ આવશે. તો સરખાવો આમ. n એ બરાબર 8 આવે. અરે ભાઈ હા, xનો સહગુણક આમ 8 છે, આમાં xનો સહગુણક n × a છે. અને હજી આગળ વધો, અને આ 24 છે, અહીંયા x² નો સહગુણક આ આવે છે, એટલે કે 24 બરાબર n(n-1) છેદમાં 2 × 1 a². આવું થાય. અરે હા, પછી 3 ઘાતથી તો આમ કન્ટિન્યુ હોય, નો પ્રોબ્લેમ. શું વાત છે? બે સમીકરણ ઉકેલી નાખો એટલે a અને n મળે. આમાંથી n એમ મળે છે, આની મદદથી આવું મળે છે. સાદુરૂપ બેનું આપવાનું છે, તો કેવી રીતના આપશું? બે સામે લઈ લ્યો એટલે અહીંયા શું થઈ જશે? તો કે 48 થઈ જાય બરાબર n(n-1) અને a² આવું થાય. ઓકે, આની મદદથી એને કરતા બનાવી લ્યો. એ બરાબર કેટલા થાય જોઈ લ્યો ને. હા, આમાં એનની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય, એની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય, તમારી જે પસંદગી છે. એની કિંમત મૂકવી છે તો એને કરતા બનાવો, અને એની કિંમત મૂકી દો તો એનમાં દ્વિઘાત સમીકરણ મળે. અને આની મદદથી એનને કરતા બનાવો તો એમાં દ્વિઘાત સમીકરણ મળે. ચાલો, એને કરતા બનાવી નાખ્યા છે તો 8/n આવું લખી નાખાય. ઓકે, તો અહીંયા આગળ વધીએ. આ જે છે એને આની અંદર મૂકી દઈએ તો અહીંયા 48 છે બરાબર n(n-1) અને એની જગ્યાએ કિંમત મૂકી દો 8/n, 8/n આખાનો સ્ક્વેર. શું વાત છે? ચાલો આગળ વધો. આ 48 બરાબર n-1 8નો સ્ક્વેર 64/n. તમને થયું કેમ? અરે આ n² થયા, 8 64, એટલે 64 ઉપર લખ્યા છે n નો સ્ક્વેર. આ એક n સાથે કેન્સલ અને છેદમાં n વધ્યા. બેઝિક સાદુરૂપ છે, MCQ છે, ફટાફટ કામ કરી શકાય. સામે લઈ લ્યો તો 48n થયા બરાબર n-1, આ n સામે 64, નો પ્રોબ્લેમ. આ તો મજાની વાત છે, દ્વિઘાત સમીકરણ નહીં મળે, સીધી n ની કિંમત આવી જશે. 48n બરાબર અહીંયા ગુણી નાખો તો 64n. ઓકે, -64. શું વાત છે? 48n આ બાજુ, 64 આ બાજુ, એટલે પ્લસ થઈ જાય 64 ભાઈ. 64n માંથી 48n બાદ, ચાલો કેટલા થાય જુઓ. 64 માંથી 48 બાદ કરો કેટલા આવશે? હા, સાચી વાત છે. કેટલા આવશે? 16 આવશે ને.
એકદમ સાચી વાત છે. 16n બરાબર 64. n બરાબર કેટલા થયા? 16 નીચે 16 4 64, n બરાબર 4. n બરાબર 4 મળી ગયા. ઓકે, હવે a બરાબર 8/n બરાબર 4 મળ્યા છે. a બરાબર 2. એટલું સહેલું છે. a બરાબર 2 મળે, n બરાબર 4. a બરાબર 2 મળે છે, n બરાબર 4. 2 અને 4 જવાબ આવે છે. હા, ડી છે સાચો જવાબ ભાઈ. ડી સાચો જવાબ છે. આ સાચો જવાબ છે ડી. 2 અને 4 ક્રમમાં લખવું પડે ને. a બરાબર 2 ને n બરાબર 4. a બરાબર 2 ને n બરાબર 4. ફાઇનલ થઈશ, કોઈ વાંધો નથી. એકદમ સરસ છે, સરખાવીને થઈ શકે છે કેલ્ક્યુલેશન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો. એના પછી 12મો પ્રશ્ન છે તમારી સામે ભાઈ. a અને b એ 1 + x એનો ઘાતાંક છે m + n ના વિસ્તરણમાં x ની m ઘાત અને x ની n ઘાતના સહગુણકો કેવા હોય? ખાલી સહગુણકો હોય તો સમાન આવશે. a અને b વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો. a કરતાં b મોટા હશે. હા, a મોટા હશે, ચેક કરો. ચાલો તો આપણે વિસ્તરણ આપ્યું છે, લખીએ 1 + x. આ a અને b છે ને એ ભાઈ x ની m ઘાત અને x ની n ઘાતના સહગુણકો છે. તો a અને b વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય. કાં a બરાબર b હોય, સહગુણકો બે સમાન, અથવા તો a કરતાં b મોટો, અથવા તો b કરતાં a મોટો, જે હશે. અથવા તો બે સરખા નથી આવતા તો નોટ ઇક્વલ ટુ, કોઈ વાંધો નથી. ચાલો 1 + x એની કેટલી ઘાત છે? m + n. રેડી? તો a બરાબર 1 છે, b બરાબર x છે, અને અહીં કેપિટલ n રાખો એટલે સંકેત સરખા ન થઈ જાય. m + n. તો આપણે tr+1 નું પદ લખો, તમે લખો તો ncr a⁻n - r અને b⁻r. ચાલો n એટલે m + n લખશો તમે. ઓકે, અને સંચયમાં તો r છે, m + ncr. a એટલે 1, n ની જગ્યાએ m + n - r, b ની જગ્યાએ x મૂકી દો, નો પ્રોબ્લેમ. તો આવું છે m + ncr. 1 ની ગમે એટલી ઘાત એટલે 1 થાય, x ની r ઘાત. આ tr+1 નું પદ છે, વ્યાપક પદ તો આપણે શોધી લીધું. ઓકે, x ની m ઘાત માટે શું કરી શકે? x ની m ઘાત માટે અહીંયા સમીકરણ 1 માં r બરાબર m લેતા, r બરાબર m લ્યો તો t m + 1 બરાબર m + n. r ની જગ્યાએ m મૂકી દો છો, x ની જગ્યાએ m મૂકી દો છો. તેથી x ની m ઘાતનો સહગુણક, x ની m ઘાત સાથે ગુણાયેલ સંખ્યાને સહગુણક કહેવાય. m + n cm મળે છે. રિઝલ્ટ નંબર 2. હવે એ જ રીતે x ની n ઘાત માટેની પ્રક્રિયા કરવાની. ચાલો, x ની n ઘાત માટે r બરાબર કેટલા મૂકશું સમીકરણ 1 માં? n લેતા. કેમ ખબર પડે? સમીકરણ 1 માં r બરાબર n લેવાના. r ની જગ્યાએ n મૂકો તો x ની n ઘાત થઈ જઈશ, નો પ્રોબ્લેમ. ચાલો તો t n + 1 થાય બરાબર m + n cn અને x ની n ઘાત મૂકી દીધું r ની જગ્યાએ n. તેથી તમે અહીં લખી શકો x ની n ઘાતનો સહગુણક કેટલો થાય ભાઈ? સાથે ગુણાયેલ સંખ્યા m + n cn. આ નંબર 3. અહીંથી હજી સાદુરૂપ આપો તો આવું થાય m + n c m + n - n. પ્રમેય લગાડ્યું છે, પ્રમેય યાદ છે તમને? હા, આવું પ્રમેય એક આવતું હતું, અહીંયા લખીએ. ચાલો, પ્રમેય એક આવું આવતું હતું, ncr બરાબર ncn - r. આ પ્રમેય આવતું હતું, એ પ્રમેય લગાડ્યું છે. m + n c n છે તો m + n c m + n - n. ઓકે, તો ફાઇનલ જવાબમાં શું આવશે? બરાબર m + n c n કેન્સલ m. ઓકે, આ શું છે? સમીકરણ 2 ઉપરથી x ની m ઘાતનો સહગુણક, x ની m ઘાતના સહગુણકને આપણે a કીધો હતો. a અને b વડે સિમ્બોલિક દર્શાવી દઈએ. આને આપણે a કીધો હતો, a બરાબર. ઓકે,
અને એક્સની એન ઘાતના સહગુણકને આપણે બી કહેવાનો છે અને આને બી કહેવાનો છે. બી બરાબર એક્સની એન ઘાતનો સહગુણક બી અને આ શું છે તો કે એ બી બરાબર એ આવ્યું એ બરાબર બી સરખા થાય છે ભાઈ. ફાઇનલ આન્સર બી છે. એ બરાબર બી થાય છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 13મો પ્રશ્ન છે. તો 1 + x એની 18 ઘાત છે, એના વિસ્તરણમાં 2r + 4 માં પદ અને r - 2 માં પદના સહગુણકો સમાન હોય તો મારે r શોધવાના છે. ઓકે વાત છે. તો આ વિસ્તરણની અંદર a પેલું પદ બરાબર 1, b x અને n બરાબર 18. ઓકે, તો tr + 1 એમાં કેપિટલ r રાખું છું સંકેતમાં, r + 1. હા, સંકેત સરખા ન થઈ જાય એટલે અહીંયા સ્મોલ r દર્શાવ્યો છે એટલા માટે. tr + 1 બરાબર શું થાય તો કે ncr a⁻n - r b⁻r. ઓકે, ચાલો n ની કિંમત મૂકી દો 18. a એટલે 1, n ની જગ્યાએ 18 લખશું. b એટલે x લખશું. તો આવું થાય 18 cr 1 ની ગમે એટલી ઘાત એટલે 1 એટલે x ની r ઘાત. આ tr + 1 મું પદ થયું. ઓકે, નંબર 1 ટાર્ગેટ એટલા મું પદ જોતું છે. રેડી? એટલા મું પદ જોતું હોય તો અહીં ચાલો r + 1 બરાબર r + 1 મું પદ છે. આ r + 1 બરાબર શું લેવું પડે તો કે 2r + 4. ઓકે, તો r બરાબર શું થાય તો કે 2r + 4 - 1. તો r બરાબર 2r + 3 આવું થાય. તેથી એક પરથી r ની જગ્યાએ મૂકી દો t, r ની જગ્યાએ મૂકી દો 2r + 3 + 1 બરાબર 18 c કેપિટલ R છે એની જગ્યાએ 2r + 3 અને x ની ઘાત 2r + 3 કેપિટલ R ની જગ્યાએ કિંમત. ઓકે, તો આ પદ છે ને એ 2r + 4 મું પદ થયું. જો 18c 2r + 3 x ની ઘાત 2r + 3. ઓકે, મગજમાં રાખજો 2r + 4 મું પદ. હજી આગળ વધો. ચાલો, એના પછી કેટલા મું પદ શોધવાનું છે? r - 2 મું પદ. તો કેપિટલ R + 1 મું પદ છે એની જગ્યાએ આપણે કેટલા મું પદ જોઈશે તો કે r - 2 મું પદ આમ સરખાવી દેવાય. r બરાબર r - 2 - 1 તો r બરાબર r - 3 આવું મળે. કેમાં રાખવાનું? એ સમીકરણ 1માં. સમીકરણ 1માં મૂકી દો t r ની જગ્યાએ કેપિટલ R ની જગ્યાએ r -3 મૂકશું. r -3 મૂકશું. +1 છે બરાબર 18c કેપિટલ R છે એટલે સ્મોલ r -3 x ની ઘાત કેપિટલ R છે સ્મોલ r -3. આ થઈ જશે tr -3 + 1 એટલે tr -2 18c r -3 અને x ની r -3 ઘાત. આપણને t r - 2 મું પદ મળી ગયું. હવે શું કીધું છે કે બેના સહગુણકો સરખા છે તો આ પદનો સહગુણક આવો થાય. આ પદનો સહગુણક આવો થાય 18c 2r + 3 એવો જ થાય ને સહગુણક ભાઈ. આ 2r + 4 મું પદ છે એનો સહગુણક આ રહ્યો. સેમ એ જ રીતે r - 2 મું પદ છે એનો સહગુણક આ રહ્યો 18c r -3. આ સહગુણકો બે સરખા છે. હવે રકમ ઉપરથી તો r ની કિંમત શોધવી છે. ક્લિયર? સૌથી પહેલાં તો જો આ બે સંચય સરખા હોય તો તમને મન થાય કે 2r + 3 બરાબર r - 3 આમ સરખાવી દઈએ. સરખા જોવા જોઈએ તો સાદુરૂપ આપો તો 2r આ બાજુ આવે તો -r બરાબર -3 આ બાજુ જાય તો -3 r બરાબર -6. આ શક્ય નથી ભાઈ. શા માટે શક્ય નથી? કારણ કે r ની કિંમત બિલોંગ્સ ટુ n હોય. ઋણ સંખ્યા ચાલે નહીં. એનું અર્થઘટન કે અહીં પ્રમેય પાછું લગાડવું પડે એટલે આ દૂર કરી નાખી છે. પ્રમેય લગાડવું પડે. પ્રમેય કયું લાગે તો કે આ પ્રમેય લાગે 18c 2r + 3 ભલે એમને રહ્યું. અહીં પ્રમેય લગાડો 18c 18 - r - 3
NCR બરાબર NCN માઇનસ આર વાળું પ્રમેય લગાડ્યું. ઓકે, હવે આ સંચયની કિંમત બેની સરખી થવી જોઈએ તો આમ થવું જોઈએ. 2R + 3 બરાબર 18 માઇનસ R માઇનસ 3 પ્રમેય મુજબ. ઓકે, સાદુરૂપ આપી દો. ચાલો, 2R + 3 બરાબર 18 માઇનસ R માઇનસ માઇનસ પ્લસ R આ બાજુ. ચાલો, 2R + R બરાબર આ બે બાજુથી ત્રણેય કટ મારો ને, બે પ્લસ પ્લસ 3 છે. આર આ બાજુ અહીંયા 18 આવશે. એનું અર્થઘટન કે 3R બરાબર 18, એનું અર્થઘટન R બરાબર 6, 6 તેરી 18. આરની કિંમત 6 આવે છે. બી છે સાચો જવાબ. R બરાબર 6 આવી જાય છે. ઓકે, થઈ ગયા છે. રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 15મો પ્રશ્ન છે. સેમ આગળની જેમ જ છે ભાઈ. 1 + x ની 2n - 1 ઘાત, એમાં x ની r ઘાત અને x ની r + 1 ઘાતના સહગુણકો સમાન હોય તો r ની કિંમત શોધો. સેમ આગળની જેમ જ કરશું આપણે ભાઈ. ચાલો, આની અંદર જો a બરાબર 1, b બરાબર x, કેપિટલ n રાખો તો એની જગ્યાએ 2n - 1, tr + 1 પદ તો શોધવું જ જોઈએ બરાબર. NCR જો અહીંયા R બધા સ્મોલ r વપરાણા છે ને, તો અહીંયા કેપિટલ R રખાય. અહીંયા આપણે કેવું રખાય? કેપિટલ R રખાય બરાબર. ચાલો, શું કરશું અહીંયા? NCR a⁻n - r, b ની r ઘાત, n ની જગ્યાએ 2n - 1 રાખો. રેડી? સ્મોલ r નથી, કેપિટલ R છે. સ્મોલ r આમાં વપરાઈ ગયા છે એટલે મેં સંકેત કેપિટલ R રાખ્યા છે. a એટલે 1 છે, 2n - 1 માઇનસ r, b એટલે x છે. તો જો આપણને પદ શું મળે છે જોવો જીને. (2n - 1 CR) 1 ની ગમે એટલી ઘાત એટલે 1 થાય, x ની r ઘાત. સિમ્પલ પદ મળે ભાઈ. નંબર 1. હવે આમાં પદ નથી કીધા, આમાં x ની r ઘાત અને x ની r + 1 ઘાતના સહગુણક કીધા છે. તો x ની r ઘાત માટે સમીકરણ 1 માં જો કેપિટલ R બરાબર સ્મોલ r લેવા પડે. લ્યો, tr + 1 બરાબર 2n - 1 CR x ની r ઘાત થઈ ગયું. હજી આગળ x ની r + 1 ઘાત માટે સમીકરણ 1 માં કેપિટલ R બરાબર સ્મોલ r + 1 લેવા પડે તો જ ઘાત આવે. તો tr + 1 બરાબર 2n - 1 અને કેપિટલ R ની જગ્યાએ સ્મોલ r + 1 મૂકો, x ની સ્મોલ r + 1 ઘાત. ઓકે, આ નંબર 2 છે અને આ નંબર 3 છે. સહગુણકો સરખા. હવે x ની r ઘાતનો સહગુણક થાય એ x ની r + 1 ઘાતનો સહગુણક થાય છે. બે સમાન છે. x ની r ઘાતનો સહગુણક આર્યું 2n - 1 CR અને x ની r + 1 ઘાતનો સહગુણક આર્યું 2n - 1 C r + 1. હવે સરખાવી દો તો r + 1 r કેન્સલ, 0 બરાબર 1 નો આવે ભાઈ, કોઈ વાંધો નથી. રેડી? સીધું જ નથી થતું તો પ્રમેય લગાડો ભાઈ. 2n - 1 CR આ એમ ન રાખો, એક બાજુ પ્રમેય 2n - 1 C 2n - 1 માઇનસ r + 1 NCR = NCN - r પ્રમેય લગાડીએ છીએ. એટલે અહીંયા થશે 2n - 1 CR. આમ સરખાવી દઈએ સીધે સીધું તોય વાંધો નથી. ચાલો સરખાવી દો. આ બે સરખું હોય એટલે r બરાબર 2n - 1 માઇનસ r + 1, r બરાબર 2n - 1 માઇનસ r માઇનસ 1. ઓકે, આ માઇનસ r આ બાજુ આવે એટલે પ્લસ r થાય. r તો છે જ, r + r એટલે 2r થાય બરાબર 2n - 1 એટલે -2. બે કોમન કાઢીને કેન્સલ કરો એટલે r બરાબર n - 1, r બરાબર n - 1, r બરાબર n - 1. ડી સાચો જવાબ છે. r ની કિંમત n - 1.
અહીંયા પ્રમેય કયું વાપર્યું છે? દર વખતે એકને એક પ્રમેય આવે જ ભાઈ, તમને ખબર પડે એટલે આ પ્રમેય વાપર્યું છે. NCR બરાબર NC n માઇનસ r, આ પ્રમેય વાપરવાનો છે. રેડી? પ્રમેય વાપર્યા પછી આ બે સરખાવ્યા છે અને પછી સાદુરૂપ છે, બીજું કંઈ નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો એ શું જોતો, આ કપાણું નથી ને મારી દીકરી? રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. આના વિસ્તરણમાં x ની 3 ઘાતનો સહગુણક. ઓકે, ચાલો વિસ્તરણની અંદર એ પ્રથમ પદ શું આપ્યું છે આપણને? x ની 5 ઘાત એનું વર્ગમૂળ, એટલે આવું થયું x ની 5 ઘાત વર્ગમૂળ એટલે 1/2 ઘાત, એટલે ખરેખર x ની 5/2 ઘાત થઈ. ઓકે, બી શું આપ્યું છે? 3/x ની 3 ઘાત, એટલે ખરેખર જુઓ તો 3 ગુણ્યા x ની -3 ઘાત આવું થાય. અને n બરાબર કેટલા આપ્યા છે? તો કે 6. x ની 3 ઘાતનો સહગુણક જોઈએ છે એટલે મારે TR+1 નું પદ તો શોધવું જ જોઈએ. NCR એની n - r ઘાત અને b ની r ઘાત, આવું કામ કરવું પડે. ચાલો, n એટલે 6 છે, એ એટલે x ની 5/2 ઘાત છે 6 - r, b એટલે 3 ગુણ્યા x ની -3 ઘાત છે એની r ઘાત. ચાલો સાદુરૂપ આપી દો. 6CR x ની ઘાત કેટલી થઈ? 5 ગુણ્યા 6 - r છેદમાં 2 ઇન્ટુ 3ની r ઘાત ઇન્ટુ x ની -3r ઘાત. x ની 3 ઘાતનો સહગુણક જોઈએ એટલે x નો ઘાતાંક મારે આમ કોમન જોઈ એટલે અહીં સાદુરૂપ આપી દઈએ. 6CR 3ની r ઘાત ઇન્ટુ x નો ઘાતાંક કેટલો? તો કે 5 કૌંસમાં 6 - r છેદમાં 2. આધા સરખા હોય તો ઘાતનો સરવાળો થાય, સરવાળો જ કરીએ છીએ. -3r છે એટલે -3r, પ્લસ માઇનસ માઇનસ એવી રીતના લખ્યા છે. આ TR+1 નંબર 1. ઓકે, x ની 3 ઘાત માટે મારે શું કરવું પડે? અહીંયા જે છે 5 કૌંસમાં 6 - r છેદમાં 2 -3r એના બરાબર 3 લઈ આવવું પડે તો જ x નો ઘાતાંક 3 આવે. ઓકે, આનું સાદુરૂપ આપવું છે તો એ 5 કૌંસમાં 6 - r છેદમાં 2 બરાબર 3 + 3r. આ બાજુ ગયા, 2 સામે ગુણ નાખો, આને આમ અંદર ગુણ નાખો. 6 ગુણ્યા 5 એટલે 30 -5r બરાબર 2 ને સામે ગુણી દો તો 3 ગુણ્યા 2 એટલે 6 + 6r. 5r ઓલી બાજુ, 6 આ બાજુ. 30 પ્લસ નહીં થાય, માઇનસ થશે, માઇનસ થશે. અહીં માઇનસ આવશે. ચાલો, -6 બરાબર 6r + 5r. ઓકે, 30માંથી 6 બાદ કરો, 24, સાચી વાત છે, બરાબર 11r. ઓકે, r બરાબર 24/11 ડઝ નોટ બિલોંગ્સ ટુ n. એનું અર્થઘટન કે r n જ મળવા જોઈએ, પ્રાકૃતિક સંખ્યા જ મળવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. અરે NCR લખો છો તમે ભાઈ, NCR લખો છો, એનું અર્થઘટન કે n બિલોંગ્સ ટુ n અને r બિલોંગ્સ ટુ n, એમ જ થાય ને ભાઈ. હા, પસંદગી છે તો 5 વસ્તુમાંથી 3 વસ્તુની પસંદગી, 15 વસ્તુમાંથી 8 વસ્તુની પસંદગી, પૂરી કિંમત જ બિલોંગ્સ ટુ n આવે. આ એનમાં આવતા નથી. એનું અર્થઘટન શું થાય કે x ની 3 ઘાત અહીંયા મળશે જ નહીં. x ની 3 ઘાત અહીંયા નહીં મળે, x ની 3 ઘાત અહીંયા નહીં મળે. x ની 3 ઘાત થાય એવા r આપણને એનમાં મળતા નથી. અહીં x ની 3 ઘાત નહીં થાય તો એનો સહગુણક ક્યાંથી મળે? ન મળે. ન મળે એટલે કેટલો મળે? 0. અરે અહીંયા 0 હોય એનું અર્થઘટન x ની 3 ઘાત વાળું પદ જ નથી. પાછું નથી સમજાતું. આપણે જો આવી રીતની વાત છે, જો હું એક પદાવલી લખું છું, જોજો, આ x ની 3 ઘાત પ્લસ 2x પ્લસ 8 આવી મેં પદાવલી લખી, 3 ઘાતવાળી પદાવલી લખી. હું એમ કહું કે આમાં x² વાળું પદ છે, તમે કહો નથી, ખરેખર નથી x² વાળું પદ. શા માટે x² વાળું પદ નથી? કારણ કે x ની 3 ઘાત પછી x ની 1 ઘાત જ આવે છે. પણ કોઈ નામ લખવું હોય તો આ પદાવલી નામ લખે, x ની 3 ઘાત પ્લસ 0 × x² પ્લસ 2x પ્લસ 8. તો આનું અર્થઘટન શું થાય? સાચું જ છે, આ બે હરકત છે. એનું અર્થઘટન કે x² નો સહગુણક 0 છે. એનું અર્થઘટન કે x² વાળું પદ નથી. આ બે એકની એક વાત છે.
હવે તમને એમ કહે છે કે એક્સની 3 ઘાત અહીંયા બનાવી છે અને એક્સની 3 ઘાત માટે કેલ્ક્યુલેશન કર્યું તો છેલ્લે તમને આર ડઝ નોટ બિલોંગ્સ ટુ એન એટલે આર મળતા નથી એનું અર્થઘટન કે એક્સની 3 ઘાત અહીંયા આવશે જ નહીં એટલે એક્સની 3 ઘાત બનશે જ નહીં એક્સની 3 ઘાત વાળું પદ નથી એક્સની 3 ઘાત વાળું પદ નથી તમને પૂછ્યું છે એક્સની 3 ઘાતનો સહગુણક કેટલો થાય તમે ઇઝી લખી શકો 0 કારણ કે એક્સની 3 ઘાત વાળું પદ જ નથી એક્સ સ્ક્વેર વાળું પદ ન હોય તો એનો સહગુણક 0 થાય જે પદ નથી એનો સહગુણક 0 થાય હાવ સિમ્પલ લોજિક છે ભાઈ ઓકે એટલે ફાઇનલ આનો જવાબ 0 થાય રકમ એકદમ સાચી છે કેલ્ક્યુલેશન એ સાચું છે આવી રીતની વાત આવે ત્યારે તમારે આ અર્થઘટન કરવાનું થાય કે ભાઈ એક્સની 3 ઘાત વાળું વિસ્તરણની અંદર એક પણ પદ નહીં આવે અને એક પણ પદ ન આવતું હોય એક્સની 3 ઘાત વાળું તો એનો સહગુણક 0 થાય ઓકે આગળ વધીએ ચાલો 23મો પ્રશ્ન છે જો x/3 - 2/x² એની 10 ઘાતના વિસ્તરણમાં આરમું પદ એક્સની 4 ઘાત હોય તો આર બરાબર શું થાય સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ a બરાબર x/3 b બરાબર માઇનસ નિશાની સાથે આમ x² છે 2/x². રેડી n બરાબર 10 છે tr+1 તો કામ કરવું જ જોશે અહીંયા સ્મોલ આર વપરાણા છે તો અહીં કેપિટલ આર વપરાય tr+1 બરાબર ncr a⁻n - r bની r ઘાત ઓકે n બરાબર 10 છે a બરાબર x/3 છે અને b બરાબર -2/x² છે સાદુરૂપ આપી દો ચાલો 10cr x ની ઘાત કેટલી 10 - r 3 ની ઘાત કેટલી 10 - r 2 ને ઘાત મળે -2ની r ઘાત અને x ની 2 ઘાત છે એની ઉપર r ઘાત એટલે 2r થાય વિસ્તરણમાં આરમું પદ x ની 4 ઘાત હોય તો આરમું પદ x ની 4 ઘાત હોય tr+1 છે અત્યારે હમણાં આરમું પદ આપણે શોધશું કોઈ વાંધો નથી બરોબર x નો ઘાતાંક અહીંયા કોમન લઈ લે પહેલા tr+1 બરાબર 10cr છે બરોબર -2ની r ઘાત નીચે લખીએ 3 ની 10 - r આવી રીતની વાત કરીએ ઇન્ટુ x ની 10 - r ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય -2r એટલે -3r લખી નાખી છે નંબર 1 હવે શું કીધું છે વિસ્તરણમાં આરમું પદ કેટલું છે x ની 4 ઘાત છે આરમું પદ x ની 4 ઘાત છે આરમું પદ જોતું હોય મારે તો શું કરવું પડે આરમું પદ જોતું હોય તો r+1 બરાબર મારે r મૂકવા પડે દેખીતી વાત છે r બરાબર r-1 આવે t r-1 +1 બરાબર 10c r ની જગ્યાએ r-1 લખશું r ની જગ્યાએ r-1 લખશું -2 ની ઘાત r-1 ઓકે નીચે 3 10 માઇનસ r-1 ઓકે ઇન્ટુ x 10 - 3 બધું બરોબર લખ્યું છે ને તો કે હા જ્યાં કેપિટલ આર દેખાય ને ત્યાં સ્મોલ r-1 મૂકી દીધા એટલે આરમું પદ તો થઈ ગયું x ની 4 ઘાત છે ઓકે તો x ની 4 ઘાત માટે શું કરવું પડે 10 - 3 કૌંસમાં r-1 બરાબર 4 થવા જોઈએ અને ત્યારે r શું થઈ જોવાનું ચાલો ઇક્વલ ટુ સાદુરૂપ આપી દો 10 - 3r -3 બરાબર 4 3r ઓલી બાજુ જાય 10 + 3 એટલે 13 માંથી 4 બાદ બરાબર 3r ઓકે r બરાબર આ બાદબાકી કરો 9 9 છેદમાં 3 એટલે 3 આવશે r બરાબર 3 આવે છે
તો કે આમાં એક્સની ઘાત કેટલી 4 ઘાત માટે r બરાબર 3 આવે છે, r બરાબર 3 સાચો જવાબ. r બરાબર 3 આમાં તમે મૂકો ને 10 CR - 3 તો સહગુણક તો તમને મળશે, જેટલો શોધો એટલો મળે. તો અહીંયા ખરેખર રકમની અંદર એવું હોવું જોઈએ વિસ્તરણમાં આરમું પદ એક્સની 4 ઘાત વાળું હોય. ખાલી એમ કહ્યું કે એક્સની 4 ઘાત હોય તો એનું અર્થઘટન એવું થાય કે એક્સની 4 ઘાતનો સહગુણક 1, r બરાબર 3 અહીં મૂકો તો સહગુણક 1 તમને નથી મળતો, સહગુણક 1 સિવાયનો મળશે. એટલે રકમની અંદર જોજો વિસ્તરણની અંદર આરમું પદ એક્સની 4 ઘાત વાળું હોય. આરમું પદ છે આ ટી આરમું પદ છે એ એક્સની 4 ઘાત વાળું હોય એટલે એનું અર્થઘટન કે એક્સની 4 ઘાત વાળું પદ આવતું હોય, સહગુણક કોઈ પણ હોય. તો એક્સની 4 ઘાત માટે તમે સાદુરૂપ આપો તો r બરાબર તમને 3 મળે છે. સહગુણક શોધવાની હવે જરૂર નથી, એટલે ખાસ ફેરફાર કરી નાખજો. રેડી? નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન લઈએ. ચાલો 24મો પ્રશ્ન છે. એની અંદર વિસ્તરણમાં અચળ પદ 405, અચળ પદ એટલે એક્સની 0 ઘાતનો સહગુણક થાય. એક્સની 0 ઘાતનો સહગુણક 405 છે. આમાં પ્રથમ પદ એ વર્ગમૂળમાં એક્સ એટલે એક્સની 1/2 ઘાત, બી માઇનસ કેના છેદમાં x² આવું છે. રેડી? અને n બરાબર 10. તો TR+1 નું પદ શોધવું જોઈએ. NCR a⁻n - r b ની r ઘાત n એટલે 10 CR a મૂકી દો x ની 1/2 ઘાત n એટલે 10 r b ની કિંમત મૂકી દો માઇનસ કેના છેદમાં x² એની r ઘાત. ઓકે રેડી? x નો સહગુણક એક્સની 0 ઘાતનો સહગુણક એટલે અચળ પદ થાય. અચળ પદની વાત છે અને અચળ પદ હોય ત્યારે કે જોતો છે એક્સની 0 ઘાત એટલે 1 થાય. એક્સની 0 ઘાતનો સહગુણક મારે શોધવો પડે. અહીં કામ આગળ વધારીએ. 10 CR એક્સની ઘાત કેટલી થઈ છે 10 - r ના છેદમાં 2 માઇનસ કે ના છેદમાં r અને એક્સની ઘાત 2r. ઓકે 10 CR માઇનસ કે ની r ઘાત ઇન્ટુ એક્સની ઘાત કેટલી તો કે 10 - r છેદમાં 2 ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની બાદ બાકી એટલે -2r આવું થાય. આ TR+1 પદ નંબર 1. હવે અહીં લખાય એક્સની 0 ઘાત માટે શું કરી શકાય? એક્સની 0 ઘાત માટે 10 - r છેદમાં 2 -2r બરાબર 0 લઈ શકાય. એક્સની 0 ઘાત થવું જોઈએ ત્યારે આ સહગુણક મળે એ અચળ પદ. ઓકે 10 - r છેદમાં 2 બરાબર 2r આ બાજુ જાય ને, હજી 2 સામે 10 - r બરાબર 4r આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય 5r બરાબર 10. ઓકે r બરાબર 2 આવે 5 × 10. એક પરથી t r ની જગ્યાએ 2 મૂકી દો 2 + 1 બરાબર 10 C2 માઇનસ કે ની 2 ઘાત અને એક્સની 0 ઘાત. કેમ એક્સની 0 ઘાત લખી? આના બરાબર તો 0 લઈને જ મેળવે છે. r બરાબર 2 રાખશો એટલે અહીંયા 2 આવશે. અહીંયા 2 મૂકો 10 - 2 એટલે 8, 8 ના છેદમાં 2 એટલે 4. અહીંયા 2 મૂકો 2 × 2 એટલે 4, 4 - 4 એટલે એક્સની 0 ઘાત. અને આ અચળપદ થયું. કેટલું આવે છે અચળપદ? રકમમાં કેટલું આપ્યું છે અચળપદ? 405. અહીં 405 આપ્યું છે અચળપદ 405. સાદુરૂપ આપી દો 10 × 9 નીચે 2 × 1 માઇનસ કેનો સ્ક્વેર એટલે k² થી એક્સની 0 ઘાત એટલે 1 બરાબર 405. ઓકે તો k² બરાબર અહીં 5 આવે ને 5 × 10 k² બરાબર 405 છેદમાં 5 × 9 આવું થાય છે. આમ છેદ ઉડાડો 8 50 40 અને 81 ના છેદમાં 9. ઓકે એટલે 9 આવે છે. k² બરાબર 9 તો k બરાબર ± 3. k બરાબર ± 3. બી છે એ સાચો જવાબ છે. થઈ ગઈ છે એકદમ સહેલી વાત છે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. a બરાબર
એક્સ સ્ક્વેરના છેદમાં 2 બી બરાબર -2/x અને એન બરાબર 9 એક્સની -9 સહગુણક શોધવો બહુ સહેલી વાત છે TR+1 બરાબર NCR એની n -r બીની r સેમ પેટર્ન છે આગળ હમણાં જ આપણે સહગુણકો મેળવવાની વાત કરી હતી એનની જગ્યાએ 9 મૂકી દો એની જગ્યાએ એક્સ સ્ક્વેરના છેદમાં 2 મૂકી દો 9 - r અહીંયા આવશે બીની જગ્યાએ -2/x મૂકી દો 9CR x ગુણાકાર કરી નાખો 18 - 2r 2ની 9 - r બેને ઘાતાંક મળે -2ની r અને x ની r 9CR -2ની r અને 2ની 9 - r x ની 18 - 2r આધાર સરખા હોય એક્સમાં x સરખા છે તો ઘાતાંકની ભાગાકારમાં બાદબાકી થાય -r એટલે -2r -r -3r સીધું લખો તો ચાલે TR+1 નંબર 1 એક્સની 9 પણ -9 છે જો એક્સની -9 માટે બરાબર -9 આવવા જોઈએ 18 - 3r 18 - 3r બરાબર -9 આવવા જોઈએ 18 + 9 આ 9 આ બાજુ આવ્યા 3r આ બાજુ જાય પ્લસ થઈ જાય એટલે r બરાબર 18 + 9 27/3 બરાબર 9 આવે છે r બરાબર 9 આમાં લઈ લ્યો ને કામ પૂરું થઈ જાય એટલે સહગુણક મળી જાય T9+1 બરાબર r બરાબર 9 લેવાના છે 9C9 -2ની 9 છેદમાં 2ની 9 - r એટલે 9 અને એક્સની અહીંયા r બરાબર 9 લીધા છે અને 9 મૂકવાના થશે 18 - 3r બરાબર -9 સીધા જ મૂકી દો r બરાબર 9 મૂકો 9 દુ 18 અને પાછા -9 એટલે -27 + 18 એટલે -9 કેલ્ક્યુલેશન કરીને કરો તો વાંધો નથી આ 1 થાય -2ની 9 એટલે આમ લખી શકાય -2ની 9 અયુગ્મ ઘાત છે ને 2ની 0 એટલે પાછું 1 અને એક્સની -9 ઓકે 2ની 0 એટલે 1 એટલે જવાબ આવે -2ની 9 અને એક્સની -9 ઓકે જવાબ માઇનસમાં આવશે 2ની 6 તમે લખો ને 2ની 6 એટલે 64 થાય 64 ગુણ્યા 2 કરો એટલે 128 થાય 128 ગુણ્યા 2 કરો એટલે 256 થાય 2ની 6 7 8 અને હજી એક વખત કરવું પડે 9 છે 512 બી સાચો જવાબ છે 256 ગુણ્યા 2 કરો એટલે 512 થાય રેડી એટલે -512 એક્સની -9 આવે તો ક્લિયર છે -512 સહગુણક આવશે બી છે એ સાચો જવાબ છે એકદમ સરખી પેટર્નથી થાય સહગુણક શોધવાના દાખલાની અંદર પહેલાં વ્યાપક પદ શોધી લ્યો અને પછી જે ઘાત આપી છે એક્સની -9 તો એના માટે અહીંયા એક્સની -9 હોવી જોઈએ r શોધી લ્યો અને r પાછું વ્યાપક પદમાં મૂકી દો એટલે તમને સહગુણક આપી દઈએ ને પછી 29મો પ્રશ્ન છે 2n - 3n - 1 ખાલી જગ્યા વડે વિભાજ્ય છે ઓકે ચાલો દ્વિપદી પ્રમેયથી વાત કરવી હોય તો 2n છે ને તો એને આમ લખી શકાય 2 એની n બરાબર 4ની n આમ લખી શકાય આને હજી લખવું હોય તો 4ને લખવું હોય તો 1 + 3 આમ લખી શકાય એટલે 2n બરાબર આવું થયું તો આગળ વધીએ 2n બરાબર NC0 1 છે એટલે ચિંતા તો કરવાની નથી 3ની 0 પછી NC1 3ની 1 પછી NC2 3નો સ્ક્વેર જો સિમ્પલ વાત છે પ્લસ આમ કન્ટિન્યુ આગળ વધો છેલ્લે NCN અને 3ની n સાદરૂપ આપીએ તો આ 2n NC0 એટલે 1 3ની 0 એટલે 1 થાય પ્લસ આ n × 3 પ્લસ આ બધાય પદો છે એમાંથી 3નો સ્ક્વેર કોમન કાઢો
3નો સ્ક્વેર કોમન કાઢો એટલે NC2 આવે. હા, એના પછીનું પદ લખવું હોય તો લખી શકાય NC3 × 3, કારણ કે તમે જે આમ લખવું હોય તો લખી શકો NC3 × 3 × 3 પ્લસ આમ ડોટ 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 છેલ્લે NCN અને 3 n આખું આમ લખી શકાય. 1 + 3 n માં વિસ્તરણ જ છે. રેડી? અમે આ પદ તો એમને રાખ્યું છે, આના બરાબર 1, આના બરાબર n × 3 થાય. NC2 3 × 2, NC3 3 × 3. આમાંથી 3નો સ્ક્વેર કોમન કાઢી નાખો એટલે NC2 વધ્યું, અહીંયા 3 આવશે પ્લસ આમ આગળ વધો તો છેલ્લા NCN અને 3 n - 2 આવું આવે. 3 n - 2 ગુણ્યા 3નો સ્ક્વેર આધાર સરખા ઘાતનો સરવાળો 2 + n - 2 એટલે n થઈ ગઈ. ઓકે, હવે આ 2ની 2n છે, આ બાજુ બોલાવી લ્યો પદોને, તો આ 3n આ બાજુ આવે તો -3n, આ 1 આ બાજુ આવે તો -1 બરાબર આ 9 થયું 3નો સ્ક્વેર એટલે. અને આ જે પદ છે એને કહી દો m, જ્યાં m બરાબર સિમ્પલી તમે NC2 + NC3 × 3 પ્લસ આગળ વધો, ચાલો NCN 3ની n - 2 આવું કહી દઈએ. આ પ્રાકૃતિક સંખ્યા જ આવશે, બિલોંગ્સ ટુ n. સંચય છે ગુણાકારમાં 3, 3નો સ્ક્વેર એ પ્રાકૃતિક સંખ્યા છે, સરવાળો કરો પ્રાકૃતિક સંખ્યા આવે. તો આવું થયું 9m 9 વડે વિભાજ્ય. નવ છે જવાબ, સી છે એ ફાઇનલ આન્સર થાય. દ્વિપદી પ્રમેયની મદદથી સિમ્પલી કામ કરી શક્યા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 1 + x એની 19 છે. આના વિસ્તરણના છેલ્લા 10 પદો. તો આના વિસ્તરણમાં પદો કેટલા હશે કુલ? વિસ્તરણમાં કુલ કેટલા પદો હશે? 20 પદો હશે. તમને ખબર કેમ પડે? 19 છે. પ્રથમ પદ એ આમાં 1 દ્વિપદી પ્રમેય મુજબ, અને બી કયો તો x, હા n કયો તો 19, નો પ્રોબ્લેમ. વ્યાપક પદ શોધો tr + 1 બરાબર NCR, a ની n - r b ની r. ઓકે, n ની જગ્યાએ 19 મૂકી દો. a એટલે 1, 19 - r b એટલે x, એટલે આવું થાય છે 19 CR, 1 ની ગમે એટલી ઘાત એટલે 1 થાય x ની r, tr + 1. તેથી તમે કહી શકો tr + 1 માં પદનો સહગુણક, સહગુણકની જ ગેમ છે એટલે સહગુણક શું થાય? બરાબર, tr + 1 માં પદનો સહગુણક 19 CR થાય છે. તો r + 1 માં પદનો સહગુણક 19 CR થાય છે. હવે તમને કીધું છું કે તમારે સરવાળો શોધવાનો છે. કેનો? છેલ્લા 10 પદનો સરવાળો, છેલ્લા 10 પદના સહગુણકોનો સરવાળો. સહગુણકો લખવાના છે. તો અહીંયા આ છેલ્લા 10 પદના સહગુણકો થાય 19C10, 19C11, 19C12. આમ કન્ટિન્યુ આગળ વધો. હા, 19C18 અને 19C19. ખરેખર આ છેલ્લા 10 થયા જોજીને. હા, છેલ્લા 10 ખબર કેમ પડી? પદો કેટલા છે? 20 છે ને. તો છેલ્લા 10 પદ આવવાનું થાય T11, પછી T12, T13, T14, T15, T16, T17, T18, T19, T20. તમે કહો ભાઈ 19C આરથી ને શરૂ થાય. હા, પદો તો 20 મળે. આ ટર્મ લખ્યું છે વિસ્તરણમાં 19 ઘાત હોય એટલે 20 પદો હોય. હવે જોજો ને, આ પહેલું પદ, આ બીજું પદ, અહીંયા પાછળ જો 11 એટલે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. ઓકે, 10 પદો થયા. હવે આનો સહગુણક શું થાય? તો T11, 11માં ટર્મમાં સહગુણક, એટલે અહીંયા 11 જોતા હોય તો મારે r = 10 મૂકવા પડે. 11માં પદનો સહગુણક 19C10 થાય, એ જ લખ્યો છે. 12માં પદનો સહગુણક 19C11 થાય, એ લખ્યો છે. 13માં પદનો સહગુણક 19C12 થાય. હા, tr + 1 માં પદનો સહગુણક 19CR થાય છે. એમ મારે 20માં પદનો સહગુણક જોતો હોય તો r = 19 રાખવા પડે.
એટલે 19C 19 થાય, એટલે છેલ્લા 10 પદો થઈ ગયા. ઓકે, હવે કોઈ વાંધો નથી, આ દૂર કરી નાખો. ચાલો, મારે આ સરવાળો એસ શોધવાનો છે, મળી જાય હવે સરવાળો. આ એસ એમને રાખીએ છીએ આપણે. ઓકે, અહીંયા પ્રમેય વાપરી નાખીએ છીએ. આવું પ્રમેય તમે જાણો છો, NCR બરાબર NCN-R. આ પ્રમેય આપણે જાણીએ છીએ. બસ એ પ્રમેય લગાડું છું. એસ અહીંયા પ્રમેય લગાડો 19C 19 - 10 એમ, પ્લસ અહીંયા પ્રમેય લગાડો 19C 19 - 11. અહીંયા પ્રમેય લગાડો 19C 19 - 12, પ્લસ અહીંયા પ્રમેય લગાડો 19C 19 - 18. અહીંયા પ્રમેય લગાડો 19C 19 - 19. લાગે છે? ઓકે, આ જે છે એ સમીકરણ 1 છે. હજી એસ અહીંથી સાદુરૂપ આપી તો આ 19C 19માંથી 10 બાદ કરો તો 9 થાય, પ્લસ 19C 19માંથી 11 બાદ કરો તો 8 થાય. હાલો, 19C 19માંથી 12 બાદ કરો તો 7 થાય, પ્લસ આગળ વધો, 19માંથી 18 બાદ કરો તો 19C 1 થાય, અને 19માંથી 19 બાદ કરો તો 0 આવે, 19C 0. આ જે સમીકરણ તમને મળ્યું ને એને સમીકરણ નંબર 2 કહ્યો. હવે 1 + 2 તમારે લેવાના છે, બેનો સરવાળો. લેફ્ટ હેન્ડ સાઈડમાં સરવાળો કરીએ તો S + S, 19C 10 થી 19C 19 સુધી છે, સરવાળામાં 19C 9 થી 19C 0 સુધી છે. બધું વ્યવસ્થિત લખી તો આવું ન થાય. 19C 0 + 19C 1, જો સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે, આમ લખતા જાઓ. 19C 7 + 19C 8 19C 8 પ્લસ 19C 9. અરે 19C 0 થી 19C 9 સુધીની વાત લખી નાખી, પ્લસ હજી અહીં સરવાળો આ બાજુનો લખવાનો. 19C 10 પ્લસ 19C 11 પ્લસ 19C 12 પ્લસ 19C 18, ઓકે, પ્લસ 19C 19. એટલું બધું લખ્યું છે, તમને સમજાય એટલે. S + S આ 2S થાય, અને આ સરવાળો છે ને 2/19 થાય. અરે હા, 19C 0 થી શરૂ કરીને 19C 19 સુધી દ્વિપદી પ્રમેયના સહગુણકોનો સરવાળો NC 0 થી શરૂ કરીને NCN સુધી થાય. NC 0 + NC 1 + NC 2 કેટલો થાય? 2/n, 2/19. તો S બરાબર કેટલા થયા? 2/18. નીચે 2 આવ્યા, 2/18 આપણને મળે છે ફાઇનલ. રેડી? આવડી જશે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે 35મો પ્રશ્ન. x + y ની n ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો 4096 છે, તો વિસ્તરણમાં ગુરુત્તમ સહગુણક કયો છે? ઓકે, ગુરુત્તમ સહગુણકની વાત આપણે આની અંદર કરવાની છે. સહગુણકોનો સરવાળો x + y ની n ના વિસ્તરણના સહગુણકો ક્યાં થઈ? NC 0 + NC 1 + NC 2. આમ તમે આગળ વધો તો NCN એ તમને એટલો આપ્યો છે. ઓકે, આ સહગુણકોનો સરવાળો 2/n થઈ બરાબર 4096 આવું આપ્યું છે. ઓકે, તો આને 2ની ઘાતમાં લખી શકાય છે. જો 2/6 એટલે 64 થાય, 2/6 એટલે 64 થાય. રેડી? 2ની કેટલી ઘાત આપણે લખી શકીએ? તો 2/7 લખો તો 128, 2/8 લખો 256, 2/9 લખો 512, 2/10 લખો 1024. રેડી? હજી 2/11 લખો અને આને ગુણ્યા 2 કરો 24, 48, 20 48 થાય. 2/12 લખો 8, 16, 1 4 ને 4 8 ને 1 9, 0 ને 4 4096 આવી જાય છે. તો 2/12, જો 2/n બરાબર 2/12 ક્લિયરલી ખબર પડે, n બરાબર 12. ઓકે, 2ની ઘાતમાં લખી શકાતું હોય. આ કમ્પ્લીટ થઈ જાય છે, આની કોઈ ચિંતા નથી. 2/12 બરાબર 4096 થાય છે. ચાલો, n બરાબર 12 તો આપણને મળી ગયા છે. ઓકે, હવે એમાં વિસ્તરણમાં ગુરુત્તમ સહગુણક કયો છે? હવે એ કોન્સેપ્ટ શું છે એ જોઈ લઈએ. A3 એ
IIT અથવા તો IEEE અંદર આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. એક નોંધ સરસ મજાની કરીએ, નાનકડી સંખ્યાથી સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણે 5 રાખીએ n બરાબર, તો 5C0 એટલે આપણને ખબર છે 1 થાય. બધી કિંમત શોધી લ્યો. 5C1 એટલે આપણને ખબર છે 5 થાય. પછી આમાં સમજીએ. પછી 5C2 તમે શોધો, ચાલો આવડી જાય શોધતા. 5 × 4 કરો, નીચે 2 × 1, ઓકે, એટલે આમ થાય એટલે 10, ઓકે. 5C3 શોધો, ચાલો 5C3 એટલે 5 × 4 × 3, નીચે 3 × 2 × 1, ઓકે, ખૂબ સરસ વાત છે. આ 3 કેન્સલ, અહીંયા 2 એટલે 10. પછી 5C4 શોધો, ક્લિયર ખબર છે 5C4 એટલે 5C1 જ થાય પ્રમેય મુજબ. 5C5 - 4 પ્રમેય મુજબ, એટલે 5C1 એટલે 5 થાય. અને છેલ્લે 5C5 એટલે ક્લિયરલી ખબર છે 1 છે. તો તમે જુઓ ખરેખર આવું થયું. 5C0 એના કરતાં 5C1 મોટું થયું. 5 આવે છે ને, આની કિંમત કેટલી મળે છે તમને? 1. આની કિંમત કેટલી મળે છે? 5. તો આ 1 કરતાં 5 મોટા છે. એના કરતાં 5C2 મોટું છે, 10 આવે છે ને આની કિંમત. હા, એટલી જ કિંમત પાછી 5C3ની થાય છે, ઓકે. એની કિંમત એ 10 થાય, બરાબર લખ્યું. પછી અહીં તમે 5C4 લખો અને 5C5 લખો તો શું કેલ્ક્યુલેશન થાય? 5C5 એટલે 1 અને 5C4 એટલે 5. તો આનું કેલ્ક્યુલેશનમાં આવું થાય કે નિશાની તમારે આમ લખવી પડે, આમ કરવી જ પડે ને. 10 કરતાં 5 નાના, 5 કરતાં 1 નાના. તો આ કેલ્ક્યુલેશન જો કેવું છે કે આમ જેમ આગળ વધો ને એમ કિંમત મોટી થતી જાય, મહત્તમ થાય, વળી પાછી ઘટતી જાય. આ સંચયની સહગુણકોની પ્રોપર્ટીઝ છે, ગુણધર્મ છે. મહત્તમ ક્યાં થાય એવો આપણો પ્રશ્ન છે. મહત્તમ ક્યાં થાય તો કે NCR મહત્તમ ક્યાં થાય, NCR મહત્તમ ક્યાં થાય એવો પ્રશ્ન હોય તો એનો આન્સર આવો છે કે R બરાબર n/2 ના મહત્તમ પૂર્ણાંક ભાગવિધેય. મહત્તમ પૂર્ણાંક ભાગવિધેય છે. હા, આપણે ધારો કે અહીં 1.2 લખ્યું હોય તો 1.2 થી અધિક ન હોય તેવા પૂર્ણાંકોમાંથી સૌથી મોટો પૂર્ણાંક. જો આપણે અહીંયા n ની કિંમત મૂકી દઈએ 5, 5/2 બરાબર. ચાલો વિચારો, 5/2 એટલે અહીંયા આવશે 2.5. હવે 2.5 નું મહત્તમ પૂર્ણાંક ભાગવિધેય કેટલું થાય? 2. 2.5 થી અધિક ન હોય, 2.5 થી પ્લસ 2.5 થી અધિક ન હોય, અધિક એટલે વધારે ન હોય તેવા પૂર્ણાંકોમાંથી સૌથી મોટો પૂર્ણાંક. આ બાજુ તમે લખો તો 3, પછી 4 આવી કિંમત હોય. આ બાજુ લખો તો અહીંયા 2, પછી 1, પછી 0 આમ હોય. અધિક ન હોય એટલે વધારે ન હોય તેવા આ બાજુ આવે કે આ બાજુ આવે? તો દેખીતી વાત છે વધારે ન હોય તેવા પૂર્ણાંકો તમને આ બાજુ મળે. આ 2.5 છે એનાથી આ બાજુ મળે. એમાંથી સૌથી મોટો પૂર્ણાંક કોણ છે? તો કે 2. આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધિની વાત તો વિધિમાં કરી છે. તો એનું અર્થઘટન કે R બરાબર 2 રાખો ત્યારે મહત્તમ થાય. એનું અર્થઘટન કે n બરાબર 5 માટે વિચાર્યું હતું તો 5C2 મહત્તમ થાય. તો 5C2 મહત્તમ થાય જ છે, 10 આવે છે. સિમિલર 5C3 મહત્તમ થાય, કારણ કે બે સરખા જ થાય. 5C2 બરાબર 5C3 થાય, કારણ કે NCR = NCN - R પ્રમેય મુજબ આ બે સરખી કિંમત થાય મહત્તમ, પછી પાછી ઘટતી જાય. ઓકે, સમજાય છે. બસ આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને અહીં n બરાબર 12 માટે, આમ n બરાબર 5 માટે નાની ગણતરી વિચારીશ. n બરાબર 12 માટે મહત્તમ કિંમત શોધવાની છે, કારણ કે વિસ્તરણમાં ગુરુત્તમ સહગુણક શોધવાનો છે. મોટા મોટી કિંમત કઈ મળે આ ચેકી નાખીએ છીએ બધું. n બરાબર 12 માટેની ગણતરી કરીએ. ચાલો, ઓકે, n બરાબર 12 છે તો મહત્તમ માટે મારે R કેટલા થશે? તો કે n/2 એનું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. ઓકે, n બરાબર તો 12 છે છેદમાં 2, તો આ 6 નું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય તો 6 જ થાય. એનું અર્થઘટન કે ગુરુત્તમ સહગુણક કયો થાય? NCR એટલે કે n એટલે 12, CR એટલે 6, 12C6. 12C6 શોધવું પડશે. જવાબ આપ્યું નથી. 12 × 11 × 10 × 9 × 8, 2, 2, 4, 5 અને હજી એક 6. નીચે 6, 5, 4, 3, 2 અને 1. છેદ ઉડાડો જેટલા ઉડે એટલા. તો જો 4, 13, 12. ઓકે, ક્લિયર. આગળ હજી 5, 2, 10. આ 2 અને 2 કેન્સલ. 6 છે હજી. 3, 2, 6. 4, 2, 8. 3, 13, 9. એટલે આવું થયું 11 × 3.
ગુણ્યા 4 ગુણ્યા 7, ચાલો ટોટલ 11 ગુણ્યા 3 કરો એટલે 33 થઈ, અને 7 ગુણ્યા 4 કરો એટલે 28 થઈ. આ બેનો ગુણાકાર કરો. ચાલો 33 ગુણ્યા 28 કરવાના છે. ચાલો 33 ગુણ્યા 28, 33 ગુણ્યા 8 કરો એટલે 8 તેરી 24, 33 ગુણ્યા 8 કરો એટલે 8 તેરી 24, એટલે 4 અને 2 વિદા આવશે. પાછું 8 તેરી 24 ને 2 26, એટલે 264 થઈ, એટલે 4 આવ્યા અને 26 વિદા આવે. 33 દુ 66, 66 પ્લસ 26, 66 પ્લસ 26, 6 ને 6 12, 1 એડ કરીએ એટલે 9, 924 થાય છે. 924 ક્યાં આર્યા? તમે કેલ્ક્યુલેશન તમારી રીતે કરી શકો. આ બેનો ગુણાકાર 924 મળે. રેડી? સીધું મેં 33 ગુણ્યા 28 કર્યું, બીજું કંઈ કર્યું નથી. 924 ફાઇનલ આન્સર થાય. બી છે એ સાચો જવાબ છે. ઓકે, આગળ વધી જાય. ચાલો ચાલો ક્વેશ્ચન છે આપણી સામે. પૂર્ણાંકીય પદોની સંખ્યા શોધવાની છે. તો આની અંદર આપણે પહેલાં તો વ્યાપક પદ તો શોધો. 3/1/2 ઘાત થાય, અને બી બરાબર 5/1/8 થાય, n બરાબર 256 છે. નો પ્રોબ્લેમ. TR+1 બરાબર NCR એની n-r ઘાત અને બીની r ઘાત. ઓકે, n બરાબર 256 મૂકી દો. એ એટલે 3/1/2 ઘાત છે, 256 - r, અને 5/1/8 ઘાત છે, ઉપર r. 256 CR 3ની ઘાત કેટલી થશે? 256 - r/2. ઓકે, અને 5ની ઘાત કેટલી થાય? r/8. આ નંબર 1 TR+1. હવે r કેવા કેવા આપણે પસંદ કરવા પડે? તો આ પદ પૂર્ણાંકીય પદ કહેવાય. પાછો પ્રશ્ન પૂર્ણાંકીય પદ એટલે શું ભાઈ? તો બહુ સહેલી વાત છે. તો સંચયની વાત કરું તો સંચય હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આપશે. સંચય એટલે પસંદગીના પ્રકાર. તો પૂર્ણાંક કિંમતો જ હોય. આ બે ઉપર આધાર છે. હવે 3ની તમે ઘાત વિચારો, અહીંયા ઘાત વિચારો, 3ની ઘાત વિચારો, તો એ ઘાત n યોગ 0 રાખો ને, આમાંથી ઘાતાંક રાખો ને, તો આ પૂર્ણાંકીય પદ રહીએ, નકર અપૂર્ણાંક થઈ જાય, અથવા તો અસમય સંખ્યા થઈ જાય. તમે કહો કેમ? હવે જો 3ની 0 ઘાત તમે વિચારો તો 1 થાય, 3ની 1 ઘાત વિચારો તો 3, 3ની 2 ઘાત વિચારો તો 9. સિમિલર સામે તમે મન થાય મારે 3ની -1 ઘાત રાખવી છે તો 1/3 અપૂર્ણાંક આવી જાય. 3ની -2 ઘાત કોઈને રાખવી હોય તો 1/3 સ્ક્વેર એટલે 1/9 અપૂર્ણાંક આવી જાય. ઘણા એમ કે 3ની 1/2 ઘાત રાખો તો વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા થઈ જાય, પૂર્ણાંકીય પદો ન રહીએ. સામે 5ની ઘાતે તમારે n યોગ 0 જ રાખવી પડે. સિમિલર 5નો ઘાતાંક જો તમે આમાં ન રાખો n યોગ 0 તો કામ ન ચાલે. રેડી વાત છે? તો હવે આખો આધાર છે ને આ ઘાતાંક ઉપર છે. એની ઘાતાંક મારે n યોગ 0 જ રાખવું. તો એક કામ કરી, r ની કિંમત 0 રાખું તો મજા આવી જાય. અહીંયા 0 રાખો, r ની કિંમત તો 0/8 એટલે 5ની 0 ઘાત. અહીંયા 0 રાખો, 256/2 128 હાલે. 128 એટલે બિલોંગ્સ ટુ n યોગ 0 છે, ચાલશે. તો r બરાબર 0 ચાલશે. પછી r બરાબર 1 રાખી તો 1/8 નો ચાલે. 5ની ઉપર 1/8 ઘાત નો ચાલે. અપૂર્ણાંક ઘાત તો નો ચાલે. અહીંયા ઘાતાંક છે ને એ બિલોંગ્સ ટુ n યોગ 0 હોવું જોઈએ. ઓકે, 1 નો ચાલે, 2 2/8 એટલે 1/4 નો હાલે, 3/8 નો હાલે. તો ડાયરેક્ટ કઈ સંખ્યા ચાલશે? 8. જો 8/8 મૂકો તો 5ની 1 ઘાત એટલે 5. અહીંયા 8 રાખો તો 256 માંથી 8 બાદ, 256 માંથી 8 બાદ કરો, છેદમાં 2 મૂકો. આ બિલોંગ્સ ટુ n યોગ 0 થવું જોઈએ તો હાલે, 2 થવું જોઈએ. વચ્ચે અન્ય શબ્દ વાપરવો પડે કારણ કે ગુણાકાર છે. આનો ઘાતાંક n યોગ 0 માંથી, આનો ઘાતાંક n યોગ 0 માંથી. આ બાદબાકી કરો જ ને, 256 માંથી 8 બાદ કરો એટલે 248/2 આવે. સાદરૂપ આપો તો 1 2 અને 4 124. હા, પ્રાકૃતિક સંખ્યા થાય છે, હાલશે એટલે 8 હાલશે. હવે તમને ખબર પડી ગઈ. 8 પછી ડાયરેક્ટ 16 ચાલે, આમ કન્ટિન્યુ છેલ્લે 256 ચાલે. 256 થી પાછું મોટું ન ચાલે. જો 256 - 256 એટલે અહીંયા 0 થઈ જાય, 0/2 એટલે 3ની 0 ઘાત, અને 256/8 આ ભાગાકારે થઈ શકે છે. 8 તેરી 24,
અને એક વધ્યું 16, 8 દુ 16, 32, અને 32 તમને ખબર છે 32 છે ને એ બિલોંગ્સ ટુ n યોગ 0 છે. ઓકે, તો તમને આરની કિંમત 0 રાખી શકાય, અથવા તો 8 રાખી શકાય, અથવા તો 16 રાખી શકાય, આમ 256 રાખી શકાય. હવે આર કેટલા મળે છે? આરની કિંમત 0 માટે એક પદ મળે, આર બરાબર 8 રાખો તો બીજું પદ મળે, આર બરાબર 16 રાખો તો ત્રીજું પદ મળે, ને આ બધાય પદો કેવા મળે? પૂર્ણાંકીય પદો. તો પૂર્ણાંકીય પદોની સંખ્યા કેટલી? તો આવા આર કેટલા? 1 2 3 ને 4? ના, ગણવા પડે, વચ્ચે જો ડોટ 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 કર્યું છે. તો આ શ્રેણી થઈ ગઈ. તો શ્રેણી આપણને આવડે છે, આ દૂર કરી નાખીએ છીએ. શ્રેણીની વાત કરીએ, કઈ પ્રકારની શ્રેણી થઈ છે. ચાલો, દ્વિપદી પ્રમેયમાં શ્રેણી અને શ્રેઢીનો ઉપયોગ આ દાખલાની અંદર કર્યો છે. અહીં ત્રિપલીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આ પ્રકારના ક્વેશ્ચનો પૂછી શકે છે. આપણે આગળ વધીએ. શ્રેણી શ્રેઢી પણ આપણને આવડે છે. તો આની અંદર 0, પછી 8, પછી 16, પછી આમ ડેશ 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 ને 256. આ શ્રેણી છે ને એ સમાંતર શ્રેણી છે. કેમ ખબર પડી સમાંતર શ્રેણી છે? કારણ કે તફાવત સરખો છે, ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો છે. ઓકે, એ બરાબર આનું પ્રથમ પદ 0 છે તો 0 જ રાખવું પડે. સામાન્ય તફાવત d 8 - 0 એટલે 8 આવે છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા tn nમું પદ બરાબર 256 છે. અહીં આપણે n શોધવા છે. કેટલા પદો છે? આ જેટલા પદો થાય એટલી આરની કિંમત મળે છે. એટલા આર વખત આમાં મૂકો તમે. આરની કિંમત 0, 8, 16 એમ રાખો તમે. આ ધારો કે 3 હોય તો આરની આ 3 કિંમત મળી કે જ્યાં 3 પૂર્ણાંકીય પદો મળે છે. એમ કેટલા પદો થાય છે આ શ્રેણીને એ જોવું છે. અહીં tn બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. અહીંયા 256 બરાબર a એટલે 0 પ્લસ n તો શોધવા છે, આ 8 છે. તો 256 છેદમાં તમે 8 મૂકી દો, છેદમાં 8 આવે, અહીં n - 1. ચાલો સાદુરૂપ, 8 તેરી 24, 3 આવશે, 8 દુ 16, 32 થઈ. આમ છેદ ઉડાડો તો n - 1. n બરાબર આ એક આ બાજુ આવે એટલે 33. પૂર્ણાંકીય પદોની સંખ્યા કેટલી થાય? 33 પૂર્ણાંકીય પદો મળે. બી છે એ સાચો જવાબ છે ને? એકદમ મસ્ત દાખલો. ઓકે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા નવા ટોપિક સાથે મળશું. આવજો. થેન્ક યુ.